वडोदरा में अतिक्रमण विभाग की टीम ने गुजरात हाउसिंग बोर्ड की जमीन से अवैध झोपड़ियां हटाने का अभियान फिर से शुरू कर दिया है। वडोदरा में अतिक्रमण विभाग की टीम ने गुजरात हाउसिंग बोर्ड की जमीन पर अवैध झोपड़ियों हटाने का अभियान फिर से शुरू कर दिया है। गोरवा दशामा मंदिर के सामने स्थित 50 से अधिक झोपड़ियों को हटाने की कार्यवाही की जा रही है। स्थानीय लोगों ने कहा कि उन्हें कोई नोटिस नहीं मिला और ये कार्यवाही उनके बच्चों और परिवारों के लिए चिंता का कारण बनी है। गुजरात हाउसिंग बोर्डनी जमीन ઉપર જે અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ સાથે અત્યારે કાર્યરત છે। નોટિસ અગાઉ પણ એ લોકોને આપેલી છે, વારંવાર સૂચનાઓ પણ આપેલી છે એ લોકોને। અમને ખ્યાલ નથી તમે કયા સ્થાનિકને પૂછેલું, પણ અમે બધા સ્થાનિક જે છે એ લોકોને પણ અમે વારંવાર કીધેલું જ છે। અને આ બાજુ જે તમે જોઈ રહ્યા છો જમણી બાજુ એ જે કાચા પાચા છે એ લોકોને તમે રેગ્યુલર નોટિસ આપી અને જાણ કરતા આવ્યા છીએ, પણ દબાણ એ લોકોએ દૂર ન કરતા પછી અત્યારે આ કાર્યવાહી કાર્યરત કરેલી છે। હા, એ લોકોની અલગ રજૂઆત કઈ હોઈ શકે છે, બરાબર, એ તમે એમને પૂછી શકો। इस दौरान आम आदमी पार्टी के नेता वीरेन रामी मौके पर पहुंचे और उन्होंने प्रशासन पर कड़ा हमला किया। તમે જુઓ કે અહીંયા 65 વર્ષથી આ પરિવારો વસવાટ કરે છે। 65 વર્ષ, મારો જન્મ નતો થયો, આ ધારાસભ્યનો જન્મ નતો થયો ને એ પહેલા અહીંયા લોકો વસવાટ કરે છે, પણ માનનીય ધારાસભ્યશ્રીને ના તો ચૂંટાયેલા કોઈ કોર્પોરેટરોને આ વિસ્તારના ગરીબોની પડી નથી। આમને જ્યારે વોટ લેવાના હોય ત્યારે એમને ગરીબો દેખાય, પણ 65 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે ને 65 વર્ષના વસવાટ પછી એમનું નથી, એમની પાસે અહીંયા તમે જુઓ કે કોઈ જગ્યાએ તમે આ એક જ વાત છે કે કોઈ બી હિસાબે આ ઝૂંપડાને તોડો। અરે ભાઈ 65 વર્ષથી રહે છે અહીંયા, અને આ લોકોએ કોર્ટમાં પણ ગયા છે, કોર્ટે પણ હાઈકોર્ટે પણ કીધું છે કે નીચલી કોર્ટને સાંભળવા માટે વિનંતી કરી છે કે નીચલી કોર્ટને સાંભળવાની છે, પણ આ ધારાસભ્યને અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટરોને એક જ વસ્તુ દેખાય છે કે ગરીબી હટાવવાની વાત નથી કરી, ગરીબોને હટાવી દો। અરે હું તો કહું છું કે જો તમને આ ગરીબો નડતા હોય ને તો એક કામ કરો, જે રીતે જલિયાવાલા બાગનો કાંડ થયો ને આ બધા ગરીબોને અમે ગ્રાઉન્ડની અંદર ભેગા કરી દઈએ છે, તમે એક હાથે ગોળી માર દો એટલે આ બધા તમે બધા પૂરા થઈ જાય ગરીબો। કારણ કે તમે જુઓ કે આ ગરીબોના બાળકો અત્યારની શાળાઓમાં અભ્યાસ કરે છે, એક બાજુ ઉપર તમે ઠંડીનો કહેર છે, આ પરિસ્થિતિની અંદર તમે કોઈનું ઘર બાર તોડશો તો આ ગરીબો જશે કઈ જગ્યા પર? આ ગરીબો અત્યારે આ ઘર વિહોણા થઈ ગયા છે, એમના નાના બાળકો આજુબાજુની સરકારી સ્કૂલોની અંદર અભ્યાસ કરે છે। જ્યારે આ પરિસ્થિતિ થયો ત્યારે અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સૌથી પહેલામાં પહેલા માનવતા હોવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય जनता પાર્ટીના નેતાઓ એટલા બધા નશામાં મદમસ્ત થઈ ગયા છે કે એમને હવે માનવતા દેખાતી નથી, પણ આગામી દિવસોની અંદર આ જનતા એમને ઘર ભેગા કરશે ને ત્યારે એમને ખબર પડશે। આ જ ઘરની અંદર મારો જન્મ થયેલો, ગોરવા દશામા મંદિર કોઠિયા તલાવ, આ જ ઘરની અંદર મારો જન્મ થયેલો છે અને હવે મોટો થયેલો છું અને મારા છોકરાઓ અત્યાર સુધી હવે મોટા થઈ ગયેલા છે। પણ કામ ધંધાની અંદર બધું સેટ નહીં થયેલું છે, એટલા માટે અમે થોડા અમે ગરીબ છે। કશું નહીં, એકદમ જ તોડવા આવી ગયા। કશું અમને એમ નહીં કીધું કે 10 દિવસનો ટાઈમ આપું કે એમ કશું જ નહીં કીધું અમને।